સુરેન્દ્રનગરના સાયલા સર્કલ પાસેના બ્રિજ પર ટ્રક પાછળ ટ્રક ઘૂસી જતા અકસ્માતમાં અમરેલીના કાકા ભત્રીજાનું મોત થયું હતું, જ્યારે વાંસદામાં સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાતા કાર ચાલકનું મોત થયું. દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં ઈડીએ ગુરુવારે મોડી રાત્રે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પૂછપરછ હાથ ધરી હતી. ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. ઈડીએ કેજરીવાલની ધરપકડના કારણોને સમજાવતા કોર્ટમાં 28 પાનાની દલીલો રજૂ કરી. ક્રિકેટના સટ્ટામાં દેવું થઈ જતા ચોરીના રવાડે ચડેલા અને અંદાજે 12 જેટલી ઘરફોડ ચોરીને અંજામ આપી ચૂકેલા રીઢા આરોપીને અમદાવાદની મણિનગર પોલીસે ઝડપી લીધો છે. અમદાવાદના મણિનગર વિસ્તારમાં થોડા દિવસ પહેલા એક ફ્લેટમાં કબાટમાં રાખેલા લોકરમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા સહિત 11.80 લાખના મુદ્દામાલની ચોરીની ફરિયાદ નોંધાઈ. ઈડરના એક વિદ્યાર્થીની બોર્ડની પરીક્ષા આપવા જતા માર્ગમાં જ તબિયત લથડતા તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન વિદ્યાર્થીનું મોત થયું હતું. ધોરણ 12માં અભ્યાસ કરતો પ્રણય ચૌહાણ નામનો આ વિદ્યાર્થી હોસ્ટેલમાં રહેતો હતો. સંસ્કૃતનું પેપર હોવાથી તે પરીક્ષા આપવા હોસ્ટેલથી પરીક્ષા કેન્દ્ર જવા રવાના થયો હતો. અમદાવાદ ખાતે આઈપીએલ 2024ની મેચો રમાવાની છે, ત્યારે આઈપીએલની મેચને લઈને એએમટીએસે ખાસ વ્યવસ્થા શરૂ કરી છે. મેચને લઈને સ્ટેડિયમ રૂટ પર કુલ 68 બસોની ફાળવણી કરાઈ છે. સવારના 6 વાગ્યાથી રાત્રિના 1 વાગ્યા સુધી મેચ દરમિયાન એએમટીએસ બસ દોડશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી એક સપ્તાહ રાજ્યમાં ગરમી યથાવત રહેશે, તેમજ રાજ્યના મહત્તમ તાપમાનમાં 2 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે. હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્ર માટે આગામી 5 દિવસ માટે હીટવેવની આગાહી કરી છે. આજથી ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024નો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આજે ચેપોક સ્ટેડિયમ ખાતે ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મેચ રમાવાની છે. તારીખ 24ના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મેચ રમાનાર છે. બનાસકાંઠા લોકસભા કોંગ્રેસના ઉમેદવાર દ્વારા પ્રચાર શરૂ કરી દીધો છે. આજે કોંગ્રેસના ઉમેદવાર વિઠોદર ગામે કાર્યક્રમમાં હતા, ત્યારે બનાસકાંઠાના કાર્યક્રમમાં કોંગ્રેસના ઉમેદવારે નિવેદન આપ્યું હતું કે 10 વર્ષથી સહકારી માળખું એક વ્યક્તિના શાસનથી ચાલે છે. લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ કોંગ્રેસ દ્વારા લોકસભાના ઉમેદવારોના નામ જાહેર થયા બાદ પક્ષના પાયાના કાર્યકરોમાં કંઈક અંશે નારાજગી જોવા મળી રહી છે. દ્વારકા જિલ્લા કોંગ્રેસના કાર્યકર દ્વારા રાજીનામું આપી દીધું. લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને અત્યાર સુધીનો સૌથી મોટો ફટકો પડ્યો છે. વાત જાણે એમ છે કે તાજેતરમાં કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે અમદાવાદ પૂર્વની બેઠક પર ઉમેદવાર જાહેર કરેલ રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું.